પણ એ બોર્ડર ઉપર આ લોકો અખંડ ઊભા રહીને 24 કલાક દેશની સુરક્ષા કરે છે। એવી રીતે આપણા રાજસ્થાનની અંદર દર વર્ષે માઈનસ ને બદલે +50 સેલ્સિયસ તાપમાન જ્યાં પાપડી શેકાઈ જાય એવા તાપમાનની અંદર આ આર્મીના જવાનો ડ્યુટી કરે છે। એટલે એમનું સન્માન કરવું રોજ માટે આજ નહીં, એક દિવસ પૂરતું નહીં, રોજ માટે એમના માટે સન્માન હોવું જોઈએ। એ ઊભા છે તો આપણે અહીંયા આરામથી સૂતા છીએ। જે દિવસે એ લોકો હટી જશે એ દિવસે આપણે અહીંયા શાંતિથી ઊંઘી નહીં શકીએ। તમને ખબર હશે ભારત દેશ 1947 ની અંદર આઝાદ થયો, જાણો છો ને બધા? 15મી ઓગસ્ટ 1947 ના દિવસે ભારત દેશ આઝાદ થયો અને 14 ઓગસ્ટ 1947 ના દિવસે પાકિસ્તાન આઝાદ થયું। 14 ઓગસ્ટે પાકિસ્તાન, 15 ઓગસ્ટે ભારત, આ બંને દેશો એક અખંડ ભારતમાંથી વિભાજિત થયા। 1947 ની અંદર જેવો ભારત દેશ આઝાદ થયો અને